સર, આજે એક મીટિંગ ગોઠવવામાં આવી હતી. કોની સાથે મીટિંગ ગોઠવવામાં આવી છે, કેવી સૂચનાઓ આપવામાં આવી છે અને શા માટે આ મીટિંગનું આયોજન અત્યારે કરવામાં આવ્યું? ઝોન 1 વિસ્તારના તમામ 8 પોલીસ સ્ટેશનની જે મોટી હોટલ્સ છે એ તમામ હોટલ્સના સિક્યોરિટી ઇન્ચાર્જ એમના જનરલ મેનેજર સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગમાં અમારા વિસ્તારના લગભગ 38 હોટલના જે કોર્ડિનેટર્સ છે એ બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવતા 31ના અનુસંધાને પણ અમુક સૂચનાઓ આપવામાં આવેલી, જેમાં પરમિશન્સની, સીસીટીવી બાબતની અને જે ઇવેન્ટ થાય એમની મોનિટરિંગ બાબતની સૂચનાઓ હતી. સાથે સાથે જે હોટલની અંદર ઘણી વખત વીવીઆઈપી ગેસ્ટ આવતા હોય તો શું કરવાનું અને પોલીસ વેરિફિકેશન કઈ તબક્કામાં કઈ પ્રકારે કરવાનું, સીસીટીવીની બાબતમાં અમુક બાબતો હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે વસ્તુઓ જેનાથી ચેન્જ થવાથી આપણે સિક્યોરિટીના અમુક બાબતો પ્રભાવિત થાય છે એને લગતી અને બહુ ડિટેલ્ડ ચર્ચાઓ થઈ. જે ચર્ચાઓમાં તમામની સમજ કેળવવામાં આવી કે સિક્યોરિટીનું જે ઇકોસિસ્ટમ છે એને અપલિફ્ટ કરવા માટે, એલિવેટ કરવા માટે કઈ કઈ પ્રકારના પગલાઓ લેવા જોઈએ અને જેનાથી એમનું જે હોટલ્સ છે એ વધુ સિક્યોર બને અને એમની હેઠળ એમાં જે કોઈ ગેસ્ટ આવતા હોય એનો વધારે પૂરતી સુરક્ષા પૂરી પાડી છે. સાહેબ, સીસીટીવી માટે એક તમે સૂચના આપી છે કે સીસીટીવી જે સેન્ટર હોય છે ત્યાં અમુક ચોક્કસ વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવે, શા માટે? એમાં એકચ્યુઅલી સીસીટીવી જોવાનું જે કામ છે એ થોડુંક સ્પેસિફિક અને એવું કામ છે જેને ફાવતું હોય એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે એને જોઈ શકે. એમાં અગર કન્ટિન્યુઅસલી માણસને વારંવાર ચેન્જ કરવામાં આવે તો ઘણી વખત એવા ઇન્સિડન્ટ જે છે એ નજર બહાર જતા રહે, જે ઇન્સિડન્ટ આપણે ધ્યાને આવવા જોઈએ. એટલા માટે રિક્વેસ્ટ કરવામાં આવી કે સીસીટીવી માટે આપણે ડેડિકેટેડ સ્ટાફ હોવો જોઈએ. સાથે સાથે અમુક જગ્યાઓ એવી હોય જે જગ્યાઓ ડાર્ક સ્પોટ તરીકે ગણી શકીએ, જ્યાં સીસીટીવીની અપ્રોચ ના થતી હોય તો એમાં પણ એક સમજ કેળવવામાં આવી કે આપણું સીસીટીવીનું સિક્યોરિટી સિસ્ટમનું એક ઓડિટ થવું જોઈએ, જેમાંથી એવા કોઈ ડાર્ક ઝોન હોય તો એમાં પણ સીસીટીવી ગોઠવી અને વધારાની સુરક્ષા પૂરી પાડવામાં આવે. સાથે ઘણી વખત હોટલ્સની અંદર કંઈ ફેબ્રિકેશન અથવા તો ફેરફારો કરવામાં આવતા હોય જેના લીધે સિક્યોરિટીની જે કંઈ સીસીટીવી સિસ્ટમ્સ છે એમાં પણ બાધારૂપ બનતા હોય તો એને પણ ધ્યાને રાખીને પોતાના સિક્યોરિટી ઓપરેટર્સને વધારે પડતું સક્ષમ બનાવવામાં આવે એવો એક સમજ આપવામાં. છેલ્લો સવાલ, અમદાવાદની જે હોટલો છે એમાં જે મુખ્ય દરવાજા ઉપર જે સિક્યુરિટી ગાર્ડ હોય છે એમની જોડે ગન હોતી નથી. તમે એક સૂચના આપી જેથી ઇમરજન્સીમાં ફાયર કરી શકે. બીજી વસ્તુ કે ફેસ રિકોગ્નાઇઝ કેમેરા ઇન્સ્ટોલ કરવાની પણ તમે વાત કરી છે. એ આજની જે સીસીટીવીની સિસ્ટમ છે એમાં હવે ઘણા ટેકનોલોજીકલ અપગ્રેડેશન્સ આવી ગયા છે. એમાં ગેટ ઉપરના જે વિસ્તાર છે એ વિસ્તારમાં અગર ફેસ રિકોગ્નિશન કેમેરાઝ લગાવવામાં આવે તો એ ફ્યુચર માટે પણ બહુ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે પોલીસ વેરિફિકેશન્સની બાબતમાં મેં બહુ ભારપૂર્વક કહેવામાં આવેલું કે જે વ્યક્તિઓ એમને અહીંયા એમ્પ્લોય કરવામાં આવે એમને આપણા ગુજરાત પોલીસથી તો સાથે સાથે એનું પોલીસ વેરિફિકેશન થાય, પરંતુ એમનું જે નેટિવ હોય નેટિવ જગ્યામાંથી પણ એમનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ. સાથે રિટાયર્ડ આર્મી પર્સોનેલ્સ ને રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ જે છે એમના પાસેથી અગર એમ્પ્લોયમેન્ટ આપવાની કોઈ એમની અગર તૈયારી હોય તો એનાથી એક વધારાનો ફાયદો થાય કે વ્યક્તિઓની પોલીસ વેરિફિકેશનના ઇસ્યુઝ થોડાક ઓછા થાય. સાથે સાથે એ લોકો આખા જીવનમાં સિક્યોરિટી સાથે જોડાયેલા હોય એટલે એમની સિક્યોરિટીની સમજ જે છે સારી હોય અને વધારે પડતું એમનું સંકલનનો પ્રશ્નો જે છે સુરક્ષા એજન્સી સાથે ઇઝી થઈ જાય. સર, જે આ સૂચનો આપવામાં આવ્યા છે એ રેગ્યુલર બેઝ ઉપર છે કે કોઈ થ્રેટ રિપોર્ટ કે એવું કંઈ હોવાના કારણે? ના, એવું બિલકુલ નથી. કોઈ થ્રેટ ઇનપુટ કે એવું નથી, પરંતુ અમે એક ઈચ્છતા હતા કે તમામ લોકો એક પ્લેટફોર્મ ઉપર રહે અને જે કંઈ હોટલ્સ છે અમારા ઝોન વિસ્તારમાં એ વિસ્તારમાં 31st આવે એટલે થોડુંક સેન્સિટાઇઝ કરવાનું હતું. સાથે સાથે સિક્યોરિટીની લગતી બાબતોમાં અમુક જે કોઈ જગ્યામાં લેકુનાઝ રહી જતા હોય તો આપણે પોલીસ તરીકે એ લોકોને સમજ કેળવીને એડવાઇસ આપવાની અમારી પણ ફરજ છે એ જે સિક્યોરિટી એજન્સી. એટલા માટે બધાને ભેગા કરી. સર, આ જે ગાઈડલાઇન છે હોટલ માટે રહેશે કે રેસ્ટોરન્ટ માટે બી લાગુ પડશે? ના, એ સ્પેસિફિકલી હોટલ્સ માટે છે, કેમ કે એમાં નોર્મલી ગેસ્ટ જે છે સ્ટે કરતા હોય, એકોમોડેશન કરતા હોય અને સાથે સાથે જે રહેતા હોય તો ત્યાં ઓલરેડી રેસ્ટોરન્ટ તો હોય જ છે, પરંતુ અમે
રેસ્ટોરન્ટ માટે કંઈ અલગ વાત સર આપે જે પ્રમાણે કીધું કે ભાઈ એનું વેરિફિકેશન કરવામાં આવશે, પીવી કરવામાં આવશે, તો સર જે મલ્ટિપલ સ્ટેટમાં ફરતો હશે સાહેબ એનું કઈ રીતે પીવી કરવામાં આવશે? એમાં અમારી પાસે સિસ્ટમ છે ICGS જે આજના ટાઈમ પર ચાલુ થયું છે, જેની અંદર આખા દેશના ક્રિમિનલ્સની બાબતની વિગતો જે છે એમાં અપલોડ કરવામાં આવે છે. ઇન કેસ અગર કોઈ વ્યક્તિની અગર મલ્ટી સ્ટેટમાં કોઈ ક્રિમિનલ એક્ટિવિટીઝ હોય તો દેન વી કેન ટ્રેક હિમ ઓન ધીસ પોર્ટલ ઓલ્સો. ઓકે.